જય શ્રી રામ. આજે તારીખ 28/5/2024. વાતાવરણ બહુ ગરમ રહેશે. જી નિવૃત્ત દિશાના પવન થઈ ગયા છે, પણ વાતાવરણ ગરમ રહેશે વધારે. ને પવનની દિશા તો બરોબર થઈ ગઈ છે. પૃથ્વી વર્ષા ઋતુમાં જવાનું શરૂ છે. એનું કારણ બતાવે છે પવન. પૃથ્વી વર્ષા ઋતુમાં જાય જ છે ધીરે ધીરે. નિવૃત્ત દિશાના પવન એટલે જ ઉડે છે. નિવૃત્ત એટલે દક્ષિણ બાજુ પૃથ્વીનો વેગ છે. સૂર્યનું તાપમાન વધારે છે અને ચંદ્ર હવે બતાવે છે કે પૃથ્વી દક્ષિણ બાજુ ગઈ છે. ને વૃષ્ટિ હવે આ રોહિણીમાં તો બહુ નહીં થાય, કદાચ સાંટા ખરે થાય. ગઈ સાલ રોહિણ વરસી હતી. ગઈ સાલ મેં કીધું હતું કે રોહિણ વરસે અને આડે પોચે વરસાદ ડાયરેક્ટ જ આવશે, વગર વાદળે વૃષ્ટિ થાય એવું ગઈ સાલ છૂટું. પણ કચ્છ અને કાતરા બે છૂટક હતા, એટલે એ પ્રમાણે જ થાય છે. એટલે જે ફૂલખણીની જેમ કચ્છ હોય એટલે એ રીતે વૃષ્ટિ થાય છે. વાદળા નીકળે તો છૂટક નીકળે. પણ હવે ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે. કાયમ સવારમાં વાદળાઓ નીકળે છે. વાદળા સવારે જ કેમ નીકળે 6 વાગ્યા 8 વાગ્યા? એનું કારણ છે પૃથ્વીનો આંટો ફરી અને સવારે જે 8 વાગ્યાનો ટાઈમ આવે તે જ એનું પૃથ્વીનો એક દિવસનો આંટો છે અને વરસનો આંટો છે. પણ ઝુકાણ ધીરે ધીરે હોય એટલે પૃથ્વી કાયમ થોડી ઝૂકતી જાય વર્ષા ઋતુ બાજુ. એટલે ધીરે ધીરે વૃષ્ટિ આની પર નજીક આવતી જાય. અને પવન ફૂંકશે તો જ સમુદ્ર ઠંડા થાય. જો આ રીતે પવન ઉઠશે ને અઠવાડિયું તો સમુદ્ર ઠંડા થઈ જાય એટલે લીનોન અલ્લીનોન એ કાંઈ કામ નહીં કરે. એનું કારણ છે કે સમુદ્ર ઠંડા થઈ જાય એટલે વૃષ્ટિ હારામારી થાય, ભેજવાળું વાતાવરણ થઈ જાય. એ પૃથ્વીનો આંટો ધીરે ધીરે વધતો જાય. જો 6 વાગે 8 વાગે વાદળા નીકળે છે અને 10-11 વાગે બંધ થઈ જાય વાદળા. એનું કારણ છે પૃથ્વીનો જે આંટો છે ને એ એના નિયમ પ્રમાણે ત્યાંથી બહાર નીકળી જાય એટલે તાપમાન આવી જાય. અને કાયમી ધીરે ધીરે 8 વાગે 9 વાગે 10 વાગે થાય ને ત્યારે પૃથ્વી વધારે વર્ષા ઋતુમાં વહી જાય. એટલે પછી એક ધારા વાદળા રહે, તે વૃષ્ટિ થાય. એટલે તારીખ 10 થી 15ના ગાળામાં, જૂન મહિનાની 10 થી 15 તારીખમાં વૃષ્ટિ સારી થાય. 15 તારીખે જ આપણે ચોમાસું બેસે, પણ ઓલો 2-3 દિવસ વહેલું થાય એવું મારું અનુમાન છે. અને સમુદ્ર ઠંડા થઈ જાય એટલે વૃષ્ટિ શરૂ થઈ જાય. અને વૃષ્ટિ અમાસ પછી એટલે તારીખ 15, 16, 17, 18, 20 તારીખ સુધી બહુ વૃષ્ટિ થવાની છે. સ્ટાર્ટિંગમાં 2-5 ગામ પલળશે ને 10 ગામ પલળશે ને એવું થાય. વાવણીમાં કેવડાવશે, થોડુંક થઈ જાય ધીરે ધીરે બધે. પછી વૃષ્ટિ બહુ થાય. અઠવાડિયું 10 દી વરસે 17-18 તારીખમાં એમાં. એટલે એ અઠવાડિયું 10 દી વરસવાનું. પણ સ્ટાર્ટિંગમાં થોડુંક કેવડાવશે. વાવણીમાં 5 ગામ પલળશે ને 10 ગામ પલળશે ને એવું બધું 2-4 દી રહે. પછી તો વૃષ્ટિ બહુ સારી થાય. ને ચોમાસું તો બહુ સારું રહેવાનું છે. મારું અનુમાન તો એવું છે. કારણ કે નિવૃત્ત દિશાના પવન છે ને એટલે વેગ સારો છે પૃથ્વીનો. અને અધિક માસને હિસાબે થોડુંક લમાણ થયું છે. હવે ધીરે ધીરે તાપમાન હવે ઘટી જાય
અને ભેજવાળું વાતાવરણ થાય એટલે જે અત્યારે તાપમાન હોય ને એટલે વાદળા થાય તો વિખાય જાય. એનું કારણ છે કે ભેજ જ ઘટે એટલે વૃષ્ટિ ન થઈ શકે. વૃષ્ટિ થાય અઠવાડિયા. પૃથ્વીનું ઝુકાણ ઘણું ઝડપથી છે. એ ચંદ્ર બતાવે છે કે પૃથ્વીનું ઝુકાણ સારું છે. ચંદ્ર બતાવે છે. અને વૃષ્ટિ તો ટેમે ટેમે જ થાય. એક ધારો વરસાદ જ કરે એવું નહીં બને. ખલાડે ખલાડે વરસાદ તો બહુ સારો વરસ થવાનો છે. બારાની ચૌદાની હોળાની વરસ થાય બહુ સારામાં સારો પાક સારો આવવાનો છે. અને કૂવામાં પાણી થઈ જાય એવો વરસાદ તો થઈ જાય. જય શ્રી રામ.